ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાજલ હિન્દુસ્તાનીના વાયરલ વિડીયોનો વિવાદ। કાજલ હિન્દુસ્તાનીએ નવો વિડીયો રિલીઝ કર્યો છે। પાટીદાર વિવાદ હતો। પાટીદારની દીકરીઓ માટે જે નિવેદન એક વિડીયો જે તેના કાજલ હિન્દુસ્તાનીનો વાયરલ થઈ રહ્યો હતો। પાટીદાર વિવાદમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। મારો વિડીયો ભ્રમિત થવાય એ રીતે એડિટ કરાયો છે। કાજલ હિન્દુસ્તાની દ્વારા કહેવામાં આવ્યું છે મારા વિડીયોની ક્લિપને ટ્વિસ્ટ કરીને જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો। ચૂંટણી હોવાને લીધે વિડીયો ટ્વિસ્ટ કરવામાં આવ્યો એવું કાજલ હિન્દુસ્તાની કહી રહ્યા છે। જાતિવાદી નેતાએ આ કાવતરું રચ્યું છે। નિવેદન બાદ હું ક્યાંય ભાગી ગઈ નથી કાજલ હિન્દુસ્તાની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। વધુ એક વિડીયો તેના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં પૂરેપૂરી સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે કે એમણે આવું કંઈ કહ્યું નહોતું। વિડીયો ટ્વિસ્ટ કરવામાં આવ્યો અને અમુકે ભાગ એવી રીતના કટ કરીને વાયરલ કરવામાં આવ્યો કે સીધે સીધો આક્ષેપ એમના પર લાગે, સીધે સીધો આરોપ એમના પર લાગે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જાતિવાદી નેતાએ આ કાવતરું રચ્યું છે અને નિવેદન બાદ હું ક્યાંય ભાગી ગઈ નથી કાજલ હિન્દુસ્તાની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી હોવાને લીધે વિડીયો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે અને મારા વિડીયોની ક્લિપને ટ્વિસ્ટ કરીને જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે। આપને જણાવીએ પાટીદારની દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે આખો વિડીયો વાયરલ કરવામાં આવ્યો, મતલબ જે એમની આખી વિડીયો હતી વાયરલ થઈ હતી, એમાં વિડીયોમાં તેઓ કહી રહ્યા હતા કે પાટીદારની દીકરીઓ લવ જિહાદ કરે છે અને એ વિડીયો વાયરલ થયો ત્યારબાદ ગુજરાત ફર્સ્ટે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી હતી કાજલ હિન્દુસ્તાની સાથે। એમાં પણ તેમના દ્વારા એ જ કહેવામાં આવ્યું હતું કે મારી વિડીયોને ટ્વિસ્ટ કરીને જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો છે, હું એવું કંઈ બોલી જ ન શકું। કાજલ હિન્દુસ્તાની વિશે આપણે એમ કહીએ કે તે લવ જિહાદ માટે છેલ્લા 9 વર્ષથી લડી રહ્યા છે અને આ આખો મામલો જે સામે આવ્યો છે, વિડીયો આખી વાયરલ થઈ છે। પાટીદાર નેતાઓ પણ રોષમાં હતા, પાટીદાર આગેવાનો પણ રોષમાં હતા અને અમુક પાટીદાર આગેવાન દ્વારા તો એમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી પોલીસમાં અને ત્યારબાદ જે આખી કાર્યવાહી પણ થઈ અને હવે વધુ એક વિડીયો કાજલ હિન્દુસ્તાની દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે, સ્પષ્ટતા કરી રહ્યા છે કે ચૂંટણી હોવાને લીધે મારો વિડીયો આવી રીતના ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે અને જાણી જોઈને ટ્વિસ્ટ કરીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જાતિવાદી નેતાએ આ કાવતરું રચ્યું છે, આક્ષેપ કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નિવેદન બાદ હું ક્યાંય ભાગી ગઈ નથી। આપણી સાથે મનોજ પનારા પાટીદાર આગેવાન ફોન લાઈન પર જોડાયા છે। મનોજજી, કાજલ હિન્દુસ્તાની દ્વારા હવે સ્પષ્ટતા એવી કરવામાં આવી છે કે મારો વિડીયો ભ્રમિત થવા એ રીતે એડિટ કરવામાં આવ્યો છે, ટ્વિસ્ટ કરીને જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા? કારણ કે આપ પણ રોષમાં હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી। હું બેન એટલી જ વાત કરું છું કે આ ઓડિયો જેને પણ એડિટ કર્યો છે એની ઉપર બેને અત્યારે જ પહેલા તો ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આ બેન છે ને એ સીધા પીઓમાં જોડાયેલા છે। નરેન્દ્ર મોદી એના ટ્વીટને રીટ્વીટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડર છે ને એમની સાથે એમને ખૂબ સારા સંબંધો છે। તો આ કોને એડિટ કર્યો છે, કોને આવું બેન માટે આવી એડિટ કરીને મોકલેલો છે આ વિડીયો, એની તપાસ થવી જોઈએ। અમે એટલી જ વાત કરીએ છીએ કે પાટીદાર સમાજની મોરબીની દીકરીઓની આવી કોઈ ઘટના મોરબીમાં બનેલ નથી। અને તમે શું કામ જાહેરમાં બોલો છો? મેં તમારા જ ચેનલના માધ્યમથી કીધું હતું કિશનભાઈ કંટરિયાને જે કે તમે એક રૂમમાં બેસો, હું બેસું ના બેન બેસે ન્યૂઝ ફર્સ્ટના રૂમમાં અને સાબિત કરી દે 3 જણા વચ્ચે બેનના માણસો અને બેન એમ કે છે કે હું જાહેરમાં નામ ન આપું। હું ક્યાં જાહેરમાં નામ માંગુ છું? મને એટલી કોમન સેન્સ છે। મનોજભાઈ, તમારા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કાજલ હિન્દુસ્તાની દ્વારા કે તમે મારી નાખવાની ધમકી આપી રહ્યા છો। અરે બેન, આવી તો બધી મારા ઉપર ફરિયાદ કરતો, જો એમની પાસે પ્રૂફ હોય તો મારી પર, હું એમને કોઈ એવી આડેયોડી ધમકી આપતો હોય તો આપી દે મારી પર ફરિયાદ। અરે હું કહું છું કે એને તો છત્રછાયા છે આખી ભાજપની અને સરકારની, એ તો પીએમઓ એને ફોલોઅપ કરે છે પીએમ। અરે આપી દે મારા વિરુદ્ધ ફરિયાદ। આવી મન ઘડત વાહિયાત વાતો કરી, રામાયણની મહાભારતની વાતો કરીને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે ને, ઇમોશનલ વાતો કરે છે। બેન, મારી એક જ શબ્દમાં એક લીટીમાં મારી વાત પૂરી કરું છું। માત્ર ને માત્ર એમને એટલું જ કહેવાનું છે કે મારી પાસેથી મોરબીમાંથી ગલત ઇન્ફોર્મેશન આવી હતી, આવી કોઈ ઘટના બની નથી। હું માફી માંગુ છું કોઈનું દિલ દુભાણું હોય તો, અને મારો આવો આયાસ ક્યારેય હોય નહીં, આટલું જ એમને નિવેદન કરવાનું છે। એની બદલે મહાભારત ને ગીતા ને રામાયણની આટલી બધી વાતો જાણો છો તો બેન દીકરીઓને શું કામ બદનામ કરો છો? મનોજભાઈ, તેઓ એમ કહી રહ્યા છે કે એવું કંઈ બોલ્યા જ નથી, વિડીયો ટ્વિસ્ટ કરીને એડિટ કરીને એમાં વાયરલ કરવામાં આવ્યો છે। તો બેન એની પર ફરિયાદ કરો। હું એમ કહું છું કે જો એ ખોટી રીતે વાયરલ કરેલ વ્યક્તિ ઉપર ફરિયાદ કરો। એ જે વિડીયો જેમને બનાવ્યો છે, જેમને એડિટ કર્યો છે, જેમને એમાં ગડબડ કરી છે એની પર ફરિયાદ કરે। અમે ક્યાં ના પાડીએ છીએ? અમારી વાત એટલી છે કે એ મારા મોબાઈલ ઉપર જ્યારે મેં જોયો
ત્યારે મેં એમના લોકોને કીધું કે બેનને કહો કે આ ડિલીટ કરે યુટ્યુબ ઉપરથી અને એના પેજ ઉપરથી. આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી અને જો 5 દિવસમાં બેન આવું કઈ નહીં કરે તો અમે ફરિયાદ કરશું. અમે રાઈટ છીએ બેન, એક ટકોય રોંગ પણ નથી. મનોજભાઈ, જે આપના પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે મારી નાખવાની ધમકી આપી છે, આક્ષેપ સાચો છે કે નહીં? તમે આપી કે નહીં હું ધમકી? એમ કહું છું કે આવી કોઈ મેં ધમકી આપી નથી અને આપીએ ને તો ખુલીને આપીએ. આવી માઈક આંગલી વાત કરવાની બેનને હોય નહીં ને આપી હોય તો મારી પર ફરિયાદ કરી દે બેન. એટલે તમે એમ કહો છો તમે ધમકી નથી આપી? કોઈ દીકરીને કે બેનને ખૂનની ધમકી આપીએ. આ બેન છે ને વાતનું વતેસર કરે છે અને લોકોને ભ્રમિત કરે છે અને લોકોને ખોટી દિશામાં લઈ જવાના પ્રયત્ન કરે છે. અને કોઈ સમજાવો, મનોજભાઈ, આપ અમારી સાથે કોઈનું માનતા હોય તો બેનને સમજાવો કે ખોટી ડિઝાઇન તમે બનાવી રહ્યા છો. જી મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ફોન લાઈન પર પાટીદાર અગ્રણી ધનજીભાઈ પાટીદાર પણ જોડાયા છે. ધનજીભાઈ, હવે કાજલ હિન્દુસ્તાની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિડીયો એડિટ કરીને ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે. શું પ્રતિક્રિયા છે આપની? મેડમ, વિડીયો એડિટ કરી ટ્વીટ કરવામાં નથી આવ્યો. તમે એક વસ્તુ સમજી લો, એમનો વિડીયો તમે જોઈ લો. 8 જૂન 2023 રોજ એમનું જે ભાષણ હતું પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર, એમાં 19 મિનિટ અને 55 સેકન્ડથી પછી 55 સેકન્ડનો વિડીયો સાંભળવાનો. આના આ જ નિવેદન આવશે. વધુમાં જે આપણે, હું તો કાજલબેન નહીં કહું, ફાજલબેન કહીશ. ફાજલબેન, કારણ કે બેન ફાજલ છે બિલકુલ. ફાજલબેન દ્વારા જે વિડીયો એમના સનાતની કોઈ ઇન્સ્ટાગ્રામનું કોઈ એમનું એકાઉન્ટ છે એના ઉપર જે પોસ્ટ કરવામાં આવ્યો તો એ જ વિડીયો મેં ઉપાડી અને મેં અપલોડ કર્યો તો, મારામાં ડાઉનલોડ કર્યો અને ડાઉનલોડ વાળો વિડીયો બનાવી અને મેં મારું સીધું યુટ્યુબની અંદર મારી ચેનલની અંદર એ વિડીયો ચલાવી અને મેં પાટીદાર સમાજના લોકોને આહવાન કર્યું હતું. એને લઈને આ બધો ભડકો થયો. બેન પોતાનો જુઠ્ઠાણો છુપાવવા માટે પોતાના ફાજલબેન ફાલતુ જે બકવાસ કરી નાખ્યો એ બધાને શરમથી ખરેખર ઝૂકી જવું જોઈએ, લાજવું જોઈએ. એની જગ્યાએ બેન ધનજીભાઈ, એક સવાલ કે જે કાજલબેન આક્ષેપ કરી રહ્યા છે કે જાતિવાદી નેતાએ આ કાવતરું રચ્યું છે ને બધું, જૂન 2023 નો વિડીયો હતો, તમને હમણાં મળ્યો અને તમે હમણાં મૂક્યું, એ શા માટે? એટલે તમે હમણાં જ તમારા દ્રષ્ટિમાં એ વિડીયો આવ્યો એવું થયું? બેન, કેશવનગરમાં 75 વર્ષથી લોકો રહેતા હતા. ઠાકોર ક્ષત્રિય સમાજના ઘર કેમ પાડે અત્યારે? અને આ વિડીયો તો 9 મહિના પહેલાનો જ છે, 1 વર્ષ તો નથી, 9 મહિના પહેલાનો જ છે. ઘણો એવો દેશમાં નિવેદનો છે, ઘણી એવી વાતો છે, પણ એ વસ્તુ કોઈ જરૂરી નથી. ઓકે ધનજીભાઈ, આપ જોડાયેલા રહેજો. પહેલા કાજલ હિન્દુસ્તાનીએ શું કહ્યું હતું, વિડીયો પ્રતિક્રિયા શું આવી છે, આપણે સાંભળી લઈએ. કાજલ હિન્દુસ્તાનીના આપ સૌને રામ રામ, હર હર મહાદેવ. લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા, કદાચ ડરી ગયા છે, કદાચ ફેસ નથી કરી શકતા. રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશનથી ભાગી શકું? જ્યારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશનને ફેસ કરી શકું છું. મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે. પણ કાલના આખા આ ઘટનાક્રમમાં જ્યારે રાતે હું સૂતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું એ હું આપની સાથે શેર કરવા માંગુ છું. મારા આંખની સામે જે દ્રશ્ય આવતા હતા એ લિટરલી જે મહાભારતમાં દ્રૌપદી ચીર હરણવાળું જે હતું એ દ્રશ્ય આવતું હતું. એમાં 3 પક્ષ હતા. એક પક્ષ હતું જે અટેક કરતું હતું, એટલે કે દુર્યોધન દુશાસન વાળી ગેંગ. એક પક્ષ હતું જે ડિફેન્ડ કરતું હતું, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. અને ત્રીજો પક્ષ જે હતો એ મૌન મુખ દર્શક બનીને બેઠો હતો. ચીરહરણની જે થઈ રહ્યું છે, ખોટું છે, એ જોયે છે છતાં પણ બોલી નતો શકતો, જે કે દ્રોણ, ભીષ્મ અને કર્ણ હતા. કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ અટેક કર્યા, એ લોકોના સાથીદારોએ અટેક કર્યા. મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા. કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા આવ્યા હતા, એને ડિફેન્ડ કરવા આવ્યા હતા, પણ મને તો મારા કેટલા બધા ભાઈ બહેનોએ સપોર્ટ આપ્યો. કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું. અને મનમાં એ લાગે છે કે સાચે મેં કંઈક તો પુણ્ય ગયા ભાવમાં કર્યા છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે. હવે આખા આપણી સાથે ધનજી પાટીદાર જોડાયેલા છે. ધનજીભાઈ, હવે કાજલ હિન્દુસ્તાની દ્વારા વિડીયોમાં એમ જ કહેવામાં આવ્યું છે કે અમુક પાટીદાર આગેવાનો પણ એવા હતા કે જેમના સમર્થનમાં હતા. શું કહેશો આપ?
બેન પાટીદાર આગેવાનો સમર્થનમાં હતા. પાટીદારના આગેવાનોએ પાટીદારના કાર્યક્રમની અંદર બેન ગયા, એમનો અમને કોઈ વાંધો નથી. બેને જે અમારા પાટીદાર સમાજની દીકરીઓ પર જે બફાટ કર્યો એને લઈને અમારો મુદ્દો છે. આપણી સાથે કાજલ હિન્દુસ્તાની ફોન લાઈન પર જોડાયેલા છે. ધનજીભાઈ, આપ જોડાયેલા રહેશો. કાજલબેન, હવે આપના દ્વારા વિડીયોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, પરંતુ હવે ધનજી પાટીદાર કે જેમણે વિડીયો અપલોડ કર્યો હતો તે કંઈક અલગ કહી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે આ બધા નાટકો છે, વિડીયો તમે બોલ્યા એ જ હતા, એ જ શબ્દો હતા, બધા કંઈ એડિટ નથી કરવામાં આવી. શું કહેશો? એમાં તો મારો કઈ કંટ્રોલ નથી ને. પબ્લિક તો એના રીતે એને જે ચલાવવું એ ચલાવે. મને લાગે છે મેં મારું સ્પષ્ટીકરણ ઓલરેડી આપી દીધું છે. એનાથી વિશેષ રામ ભગવાન પણ પોતાની પ્રજાને એક બત ન કરી શક્યા તો હું તો સાધારણ વ્યક્તિ છું, હું શું કરી શકીશ? કાજલબેન, મનોજ પનારા સાથે પણ અમે વાત કરી. આપના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ધમકી આપી રહ્યા હતા. તેઓ ખુલ્લી રીતે કહી રહ્યા છે કે કાજલબેનને જો એવું લાગતું હોય કે મારી નાખવાની ધમકી આપું છું તો ફરિયાદ કરે. આક્રમક ક્યાંક જોવા મળી રહ્યા છે પાટીદાર આગેવાનો, એવું લાગી રહ્યું છે આપને? બેન, મેં આ બધું જોયું. મને પણ સોશિયલ મીડિયાથી લોકોએ મોકલ્યું કે આ કંઈક આંગળી કાપવાની વાત, કેમ કે હું એટલા રિમોટ એરિયામાં છું ને કે મારી પાસે ઇન્ટરનેટનો પણ એક્સેસ નથી. એટલે મને લોકો એમ કહે છે કે આંગળી કાપવાની ને મારવાની વાત કરે છે. તો બેન, તમારે કેસ કરવો જોઈએ ને. ઇવન લોયર્સના બી કોલ આવ્યા છે, આપણા કામ કરતા હોય છે લોયર્સ, કે આમાં તો બને જ છે કે તો ચોખ્ખી ધમકી આપે છે મારવાની. તો મારો તો કાજલબેન, કોણ ધમકી આપે છે આપને મારવાની? કોણ છે? મનોજ પનારા છે કે બીજું કોઈ છે? મને નથી ખબર. આ વિડીયો વાયરલ થાય છે, આપ જોઈ લો. હું રિમોટ એરિયામાં છું, પણ જે પણ ધમકી આપે મારું એટલું જ કહેવાનું છે, ધમકી આપવા વાળો જો હિન્દુ છે તો એ મારો ભાઈ છે, જેવો પણ છે. એને મારવી હોય તો મારી નાખે. મને ખુશી થશે કે જિહાદીના હાથના મરવા કરતા હિન્દુના હાથથી મારું મોત થાય તો એમાં કાંઈ જ વાંધો નહીં. જેવો છે મારો ભાઈ છે, હિન્દુ છે, એટલે હું ક્યારેય એના ઉપર કેસ નહીં કરું. આપણી લડાઈ લવ જિહાદના વિરુદ્ધમાં છે, હિન્દુઓના વિરુદ્ધમાં નથી. તો આ જે જાતિવાદી ઠગો અત્યારે જાતિવાદ કરવા બેઠા છે ને હિન્દુને હિન્દુથી અલગ કરવાની જે કોશિશ કરી રહ્યા છે, કેમ કે રામના નામે બધા ભેગા થયા છે, તો હું ક્યારેય એ નહીં કરું જે એ લોકો કરે છે. આ જ એના ને મારા વચ્ચેનો ફેર છે ને આ ફેર સદૈવ રહેવાનો છે. આ અંતર રહેવો પણ જોઈએ બેન. હું એ લોકોના લેવલ સુધી નથી ઉતરી શકતી. અને હું મારા કોઈ પણ હિન્દુભાઈ મને મારવા માંગે છે એ ખાલી એને સમય ને ટાઈમ મને કહી દે કે આ જગ્યાએ પહોંચી જા, અમારે તારી હત્યા કરવી છે. કાજલબેન, મનોજ પનારા સાથે વાત કરી. આવી જાય, કરી દેજો મારી હત્યા. હા, હેલો હેલો. જી કાજલબેન, આપણી સાથે મનોજ પનારા જોડાયેલા છે ફોન લાઈન પર. એક બેન તરીકે જે આપના દ્વારા કહેવામાં આવ્યું, એમને શું મેસેજ આપશો આપ? હું એટલું જ કહીશ, ભાઈ તમારે મને મારવી હોય ને એને એડ્રેસ કહી દો. હું અત્યારે પ્રવાસ ઉપર છું, જેમ આવું એટલે આવી જઈશ. સરતનથી જુદા જિહાદી કરે કે મારા હિન્દુ જે જાતિવાદી ઠગ નેતાઓ જે કરવા માંગે છે કરી દેજો. મરવાથી તો અમે ડરતા જ નથી, અમે બલિદાન દેવા માટે જ નીકળ્યા. ને જો બહેનો દીકરીઓ માટે લવ જિહાદના વિરુદ્ધમાં અમારે બલિદાન દેવો પડે તો અમે સજ્જ છે. અમારા જે આદર્શ છે, છત્રપતિ શિવાજી મહારાજ, વીર સાવરકર, સંભાજી મહારાજ, બધા અમારા આદર્શ છે. એમને અમે જે શીખડાવ્યું છે અમે કરવા માટે સજ્જ છે. બાકી એને એ ભલે મને મારવા માંગે પણ છતાં પણ હું કેસ નહીં કરું, કેમ કે ગમે એવા છે મારા હિન્દુ ભાઈ છે ને. યુદ્ધ તો જિહાદીઓના વિરુદ્ધમાં છે. લવ જિહાદી, ભૂમિ અતિક્રમણ કરવા વાળા લોકો, ધર્માંતરણ કરવા વાળા લોકો, એ લોકોના વિરુદ્ધમાં મારું યુદ્ધ છે. મારા હિન્દુઓ સાથે મારું ક્યારેય પણ નથી. પછી એ લોકોને મને સૂલી ચડાવી હોય તો ચડાવી દે. બીચ ચોરા એ લોકોને કહેજો કે આખું ફાંસીનો ફંદો તૈયાર કરે, મને ટાઈમ ને સમય કહી દે, હું ત્યાં પહોંચી જઈશ ને મને. કાજલબેન, આપને રોકવા માંગીશ. આપણી સાથે મનોજ પનારા પણ જોડાયેલા છે, એમનો જવાબ પણ સાંભળી લઈશું. કે છે મનોજભાઈ, કાજલબેનના જવાબ પર આપ શું કહેશો? કાજલબેનને સાંભળવું પડે. પેલા કોઈને સલાહ આપવી હોય તો સાંભળવાની પણ શક્તિ પેલા તો રાખવી પડે. એક સારા વક્તાએ સારા શ્રોતા બનવું જોઈએ. એટલે કાજલબેન પ્લીઝ ફોન ના કાપતા. મનોજભાઈ, કાજલબેન એમ કહી રહ્યા છે કે એમને કોઈ સમસ્યા, જે આ વિડીયો હતી એ બોલ્યા નથી અને મારી નાખવાની ધમકી આપે છે, એમના પર પણ તેઓ કહી રહ્યા છે. તમને એક ભાઈ તરીકે જ તેઓ વાત કરી રહ્યા છે. હું પણ એમને એક જ વાત કરવા માંગુ છું કે એમને એમની વાત રજૂ કરી અને ફોન કાપી નાખ્યો. બસ આ બેનનો છે ને આ જ વાંધો છે. એટલું બધું એને અભિમાન અને ગરુડ છે કે કોઈની વાત જ નહીં સાંભળવાની. કોઈ સામેવાળો સાચો છે ખોટો છે એ સમજવાનું જ નહીં. એક સારા વક્તાએ એક સારા શ્રોતા બનવું પડે પહેલા તો, પછી તમે સારા વક્તા બની શકો. અને સામેવાળાની દલીલ કે સામેવાળાની વાત જ નહીં સાંભળવાની, વન સાઇડ ફેસલો આપી દેવાનો. અરે તમે જે નિસારમાં અત્યારે ભણી રહ્યા છો ને, એટલે કે જે તમે કામ કરી રહ્યા છો ને, એ વર્ષોથી અમે કરી રહ્યા છે. તમે આવીને મોરબીમાં પૂછો તો ખરા. તમે જે સ્કૂલમાં છો ને
એ સ્કૂલના અમે પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. આ બેનને ખબર નથી. અને જરૂરી છે આ બેન એમ કે છે કે હું લવ જેહાદનું કામ કરું છું. બેન, હું અત્યારે 200 ગાયો રાખીને સેવા કરી રહ્યો છું. ચલો, તો મારે એવું કેવું કે બસ હિન્દુ હોય એને ગાયો જ રાખવી? અને લવ જેહાદનું કામ કરતા હોય લવ જેહાદનું કામ કરે. જે ગાય માતાની સેવા કરતો હોય ગાય માતાની સેવા કરે. કોઈ પશુ પંખીની સેવા કરતો હોય તો પશુ પંખીને ચણ નાખીને સેવા કરે. કોઈ પાણીનું પરબ ચલાવતો હોય. એટલે શું માત્ર લવ જેહાદ અને લવારો કરે ને દેકારો કરે ને લોકોને ઉશ્કેરે અને કોઈની બેન દીકરી પર ટીકા ટિપ્પણી કરે એ જ હિન્દુ સમાજની સેવા ગણવાની? એ જ હિન્દુ સમાજનું કામ કરવાનું? મારી એમને જે મારી નાખવાની અને ખોટી વાતો કરે છે ને, મારી વાત એટલી જ હતી ત્યારે કે મારા સમાજની કોઈ પણ બેન દીકરી ઉપર કોઈ પણ આંગળી ચીંધશે ખોટી રીતે તો હું એની આંગળી કાપી લઈશ. આ હું અત્યારે ઓન રેકોર્ડ કહું છું તમારે મીડિયાના માધ્યમથી. મેં ત્યારે આ જ કીધું હતું. પણ એ આંગળી મનોજભાઈ, આવી રીતના આંગળી કાપવાની તમે ન્યૂઝના માધ્યમથી મીડિયા સામે ધમકી આપો છો, તમને કાયદા કે પોલીસનો કોઈનો ખોફ જ નથી. એટલું સાંભળો, મારા સમાજની બેન દીકરી પર ખોટી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરશે કે ખોટી રીતે એને હેરાન ટીકા ટિપ્પણી માટે પોલીસ હોય, કાયદાકીય લડત તમે લડી શકો છો, પોલીસમાં ફરિયાદ કરી શકો છો. તમને કોઈ નથી કીધું કે હથિયાર ઉપાડો. ટીવીના માધ્યમથી કહું છું કે મારી સમાજની બેન દીકરી પર ખોટી રીતે કોઈ કાકરી ચારો કરશે, કોઈ હેરાન પરેશાન કરશે, કોઈ આંગળી ચીંધશે તો હું એની આંગળી કાપી લઈશ. મનોજભાઈ, તમારી પાસે કોઈ લીગલી હક નથી રહેતો કોઈની આંગળી કાપવાનો. તમે પોલીસમાં ફરિયાદ કરો, પોલીસ એક્શન લેશે. પણ આ બેનને પણ લીગલી હક નથી રહેતો કે જે ઘટના મોરબીમાં બની નથી એને છડા ચોકે. મનોજભાઈ, એક સીધી વસ્તુ છે, કાજલબેન, અગર તમે કાયદાકીય કાર્યવાહી કરો ને, જો કદાચ કાજલબેન આવું બોલ્યા હોય તો એમના શબ્દો હતા અને તમે અહીંયા કોઈની આંગળી કાપવાની વાત કરી રહ્યા છો. ફરક સમજો બંનેમાં. બેન દીકરી, જો આ બેન છે એ જે ઘટના બની નથી એને જગ જાહેર સુરતના માઇકમાંથી બોલી શકતા હોય તો મારી બેન દીકરીની સુરક્ષા માટે આંગળી કાપવાની વાત સુરક્ષા માટે પોલીસ હોય, પોલીસમાં ફરિયાદ કરવાની હોય, કાયદાકીય લડવાનું હોય. તમે તલવાર લઈને આવી જશો સામે તો તમે જેલમાં જતા રહેશો. આપણી સાથે ફોન લાઈન પર અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર પણ જોડાયા છે. દીક્ષિત, હવે મનોજ પનારા કહી રહ્યા છે કે જાહેરમાં ગુજરાત ફર્સ્ટ પર એમણે કહ્યું છે કે આંગળી કાપશે તે. હું દીક્ષિતભાઈ હજી ફરીથી કહું છું કે મને કાનૂની હક છે મારી આત્મ સુરક્ષા માટે, મારા પરિવારની સુરક્ષા માટે, મારી બેન દીકરીની સુરક્ષા માટે. મનોજભાઈ, બેને કોઈ વાડી વાત કરી હોય તમને લાગ્યું હોય તો તમારે કાયદાકીય કાર્યવાહી. ધમકીની ભાષા કેટલી યોગ્ય છે? હું ફરીથી કહું છું ને, પણ કાનૂની રીતે મારી પર ફરિયાદ કરી શકો છો તમે. એને કાનૂની રીતે ફરિયાદ કરવાની આવે તો આંગળી કાપવાની મારકૂટની વાત ક્યાં આવે મનોજભાઈ? તો મારે દીક્ષિતભાઈ તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે જે ઘટના મોરબીમાં બની નથી, મેં તમારા જ એન્કર કિશનભાઈ સાથે કીધું છે કે એક રૂમની અંદર તમે, હું અને બેન ત્રણે બેસીએ અને મને પ્રૂફ આપે આ બેન, અને નહીતર જાહેરમાં માફી માંગે. કેમ આટલાથી સંતાતા ફરે છે? પણ મનોજભાઈ, જો પ્રૂફ આપવાની વાત, પોલીસની વાત આ બધી સાચી છે, પરંતુ ધમકીની ભાષા કેટલી યોગ્ય એ પણ એક દેહન છે. અરે મારા ભાઈ, આ બેન ધમકી સિવાય વાત જ નથી કરતા. ધમકી વાળી બેન ને ધમકીથી જ સમજાવવા પડે. એ પણ મનોજભાઈ, યોગ્ય નથી ને. યોગ્ય આ ભાષાનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે તમે મને કહો. 10 દિવસ ભાઈ દીક્ષિતભાઈ, તમે એક વાક્ય સાંભળી લો પછી તમે જે કહેશો એ. અમે છેલ્લા 10 દિવસથી એમને કહીએ છીએ કે તમારાથી કાચું કપાઈ ગયું છે. જે ઘટના બની નથી એને તમે સ્ટેજ ઉપરથી બોલી ગયા છો. એકવાર કહી દો ને કે મારી પાસે ખોટી ઇન્ફોર્મેશન હતી ને હું બોલી ગઈ છું ને હું કોઈનું દિલ દુભાણું તો દિલગીરી વ્યક્ત કરું છું. આટલી વાતને આટલી બધી લાંબી શા માટે કરે છે? જેહાદીઓ ને જાતિવાદી ઠગ ને કોંગ્રેસી આપિયાન પાસિયાન આ બધું શું છે? આવી કોઈ વાત જ નથી. તમારી પાસે રોંગ ઇન્ફોર્મેશન હોય, બોલાઈ ગયું કે દેખાડાઈ ગઈ હોય કે વાત થઈ ગઈ હોય તો સોરી. આમાં ક્યાં મોટી વાત છે ભાઈ? પણ મનોજભાઈ, ઈ બેને કદાચ એવો વાણી વિલાસ કર્યો જે હોય તો એ પછી તમારે તો કાયદાની ભાષાથી આગળ વધવું પડે ને. અમે કાયદાની ભાષા, આનો મતલબ તો એવો છે કે તમને કાયદો ને વ્યવસ્થા ઉપર ભરોસો નથી. બિલકુલ છે, એટલે તો અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ગુજરાતભરમાં બેન વિરુદ્ધ ફરિયાદ કરીએ છીએ. દીક્ષિતભાઈ, તમે સમજો મારી વાતને. તમે વાતને બીજી ડિઝાઇન તરફ લઈ જવા ના માંગો. હું એમ કહેવા માંગુ છું કે અમારે લીગલી ચાલુ હતું એટલે તો આવેદન પત્રો આપ્યા છે, એટલે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આમ છતાં પણ કોઈ પણ કમરબંધીનો દીકરો પાટીદારની બેન દીકરી ઉપર આંગળી ચીંધશે તો એની આંગળી કાપી નાખવાની તાકાત અમે ધરાવીએ છીએ. આ હું જાહેરમાં કહું છું. તાકાતની વાત બરાબર છે, પરંતુ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ પર મનોજભાઈ ભરોસો કરવો પડશે. અને કાયદાની કદાચ બેંક ખોટા હશે તો એને કોર્ટ ચોકશે. ભારતની ન્યાયપાલિકા મોટી વ્યવસ્થા છે, એ વ્યવસ્થાઓ મોટી છે. તો આ ભાષાનો ઉપયોગ તમને કેટલું યોગ્ય લાગે છે? મારો તમને સવાલ છે કે બેને વાડી વિલાસ કર્યો તો મનોજ પનારા પણ વાડી વિલાસ કરશે?
ઓકે દીક્ષિતભાઈ, હું એમ માનું છું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, સીધી આંગળીથી ઘી ના નીકળે ત્યારે ટેડી આંગળી કરવી પડે. એટલે અમુક લોકો છે ને અમુક ભાષામાં સમજવા તૈયાર જ નથી, એમને પ્રેમની ભાષા સમજાતી જ નથી. એમને એની ભાષામાં જવાબ આપો તો જ ઈ સમજે એવા લોકો છે. એટલે એમને એની ભાષામાં જ જવાબ આપવો પડે ભાઈ. અચ્છા, એટલે કાજલબેન વાણીવિલાસ કદાચ હોય કે ન હોય અમે એને નથી કરતા, પરંતુ વાણીવિલાસ મનોજ પન્નારા કરે એ કેટલો યોગ્ય? એક લેવલ અને એક લિમિટ હોય છે. તમે ટીવીમાં તમારી ચેનલ ઉપર એ બેનનું આખું વક્તવ્ય બતાવી શકો એમ નથી. 1 સેકન્ડનું હોય કે 5 સેકન્ડનું હોય, એમાં તમારે 10 વાર બીપ 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 કરવું પડે એમ છે. તો આ પાટીદારની અસ્મિતા કયો કે ગુજરાતની અસ્મિતા કયો, એની એમને ખબર નથી કે કઈ ભાષામાં ક્યાં વાત કરાય. અમે તો ખાલી એમ કહીએ છીએ કે અમારી બેન દીકરી ઉપર જો કોઈ આંગળી ચીંધશે તો અમે આમ કરશું. એટલી વાતમાં જો તમને બધાને એમ લાગતું હોય કે ખોટું છે, તો એ તો બેન કેવી ભાષા અમારી દીકરીઓ માટે વાપરે છે, તો અમને કેટલું લાગી આવ્યું હશે. ત્યારે પણ મનોજભાઈ અમે બતાવ્યું જ હતું કે આ કાજલ હિન્દુસ્તાનીનો વાણીવિલાસ છે, ત્યારે પણ અમે કહ્યું હતું, અને આજે મનોજ પન્નારા બોલશે તો પણ અમે કહીશું કે આ વાણીવિલાસ છે. ચોક્કસ કહી શકો છો કે મારા સમાજની બેન દીકરી ઉપર કોઈ પણ ચમરબંધીનો દીકરો આંગળી ઊંચી કરી છે કે ખોટી રીતે હેરાન પેરાન કરશે તો એની અમે આંગળી કાપી નાખવાનો તાકાત ધરાવી છીએ. આ વાણીવિલાસ સમજો, અમારી ધમકી સમજો, અમારી તાકાત સમજો, જે સમજો મારે એમાં કોઈ ક્લિયર નથી કરવું. બિલકુલ, આભાર મનોજભાઈ. તો વાણીવિલાસ છે તેને ક્યાંય કોઈ મીડિયા પર સ્થાન નથી, તે ચાહે કાજલ હિન્દુસ્તાનીનો હોય કશીશ કે પછી મનોજ પન્નારાનો હોય. આભાર દીક્ષિત જોડાવા બદલ. આભાર મનોજભાઈ, આભાર ધનજીભાઈ જોડાવા બદલ.